જો મને તો 2-3 મળી ગયા છે મિત્રો. ગાડી સ્લીપ થવાનું ચાલુ થઈ ગઈ, જો બંધ પડી ગઈ. એક મિનિટ ઉભા રહો. અમારા વિજયભાઈ ને ફૂલ ગરમી થઈ ગઈ, જુઓ તમે. હેલો મિત્રો, તો બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને ફરીવાર એક નવા વિડીયોની અંદર, નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સવારની અંદર વરસાદ ચાલુ થઈ ગયો, બરોબર. એટલે કાંઈ વિડીયોની શરૂઆત આપણે કરી નહીં ને હવે બપોરના વાગ્યા છે 2. તો હવે અમે એવું નક્કી કર્યું છે કે હવે જઈએ છીએ વાડીએ. થોડીક ગરમીનું પ્રમાણ છે, કારણ કે સવારમાં વરસાદ આવી ગયો, અત્યારે પવન પણ નથી ને, એટલે મારો અવાજ પણ તમને ક્લિયર આવશે. અમે એવું નક્કી કર્યું છે કે આપણે વાડીએ થોડીક ખૂંખાર જગ્યામાં, એટલે કે આમ જંગલ જેવા વિસ્તારની અંદર આપણે કંટોલા વીણવા જવાનું છે. તો જઈએ છીએ, હાલો મળીએ. કંટોલા વીણવા જઈ વાડીએ. તો મિત્રો, નીકળી ગયા છીએ વાડીએ, બરોબર. હું અને વિજયભાઈ બંને જઈએ છીએ વાડીએ કંટોલા વીણવા માટે. ને આપણી આયાબુજા છે, તમે જોઈ શકો છો. હાલો તો મળીએ રસ્તામાં. તો મિત્રો, પ્રથમ વાર તો આપણી ગાડીની અંદર, આપણી હાયાબુજાની અંદર પેટ્રોલ નાખી લઈએ. પેટ્રોલ નથી ગાડીમાં, એ નાખવું પડશે. આપણે દુકાને આવી ગયા પેટ્રોલ લેવા માટે. ક્યાં છે પેટ્રોલ? તો પેટ્રોલ મારા કાકા છે, તો આપે છે. તો મિત્રો, અમે પહોંચી ગયા વિજયભાઈની વાડીએ. રસ્તામાં એમની વાડી આવતી એટલા માટે વાડીએ પૂગી ગયા, અને વરસાદ ચાલુ થઈ ગયો. થોડા સાટા શરૂ થઈ ગયા એટલે અમે જઈએ છીએ એની ઝૂંપડીમાં. જો અહીંયા ઝૂંપડી છે, તો એમ ઘડીક ત્યાં આવ્યા જઈએ, નકર પલ્લી જઈશું. મિત્રો, વરસાદ પણ હવે રહી ગયો છે, બરાબર. તો હું અને વિજયભાઈ ફરીવાર પાછા ગાડી લઈને નીકળી જઈએ. હાયાબુજા સિવાય ખોટું, કારણ કે આમાં ક્યારે ટાયર સ્લીપ થઈ જાય કાંઈ નક્કી જ ન હોય. મિત્રો, ગાડી સ્લીપ થવાનું ચાલુ થઈ ગઈ, જો બંધ પડી ગઈ. એક મિનિટ ઉભા રહેજો. થોડો આમ તો વરસાદ આવ્યો ને એમાં સ્લીપ થાય, નકર ન થાય. તો મિત્રો, હવે આપણે હાયાબુજા અહીંયા ઊભી રહે ને હવે અમારે અહીંથી જવાનું છે હાલીને, કારણ કે અહીંયા હવે આગળ નથી હાલે આમ. તો મિત્રો, જો આવી રીતે આ કંટોલાનો વેલો છે, બરાબર. બધું આવી રીતનું ઉસકાવીને બધું લેવાનું, આમાંથી ગોતવાનું. અમુક જગ્યાએ કાંટા હોય, આવી રીતે. જો મને તો 2-3 મળી ગયા છે. બધું હોય બધું, અને હું છે વેલાને ખખોળીને બધું લેવું પડે. તો મિત્રો, અમે આ બાજુ આ બાવળિયાની અંદર બધી નોખી જગ્યાએ કંટોલા વીણતા હતા, બરાબર. તો અહીંયા આવતા અમને દેખાણી હનુમાન દાદાની ડેરી. તો આજ છે શનિવારનો દિવસ, અને દર્શન કરવા માટે અમે પણ હનુમાન દાદાએ આવી ગયા. વિજયભાઈ જો અગરબત્તી કરે છે, અને હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો, ઘણા બધા આમાં અમે ફાફા માર્યા જ આવે અહીંયા, બરાબર. તો એટલા વિજયભાઈ બતાવતો, તો એટલા અમને કંટોલા મળ્યા છે. લગભગ હશે 500 ગ્રામ જેટલા, એટલા હશે. તો એટલા કંટોલા ભેગા થયા છે. જગ્યા છે બહુ વિકૃત ને બહુ ધ્યાન રાખવું પડે એમ છે આમાં અંદર જવામાં. તો હવે આમ ધીમે ધીમે અમે આગળ જઈએ છીએ. વિજયભાઈ આગળ છે, અને અંદર હાલો તો ત્યાં જઈએ. આપણે તો શું કહેવાય, એટલા બધી આટા મારવાના છે. ઓલું છે એમાંય જઈએ, હાલો ને. એટલે આ વિસ્તારમાં પછી થોડીક ધ્યાન રાખવી પડે એમ છે. એટલે શેકે એ બાજુ હે હવે. તો હવે હાલ આવે ઓલી કર નીકળીએ ધીમે ધીમે. તો હવે મિત્રો, હવે ફાઇનલી જો એક શું કહેવાય કોથળીઓ ભરાઈ ગયો કંટોલાનો. તો હવે ધીમે ધીમે નીકળીએ ઓલી સાઈડ. પછી હું તમને બતાવું ત્યાં જઈને કેટલા કંટોલા આજ વીણ્યા મેં. પછી ધીમે અમારા વિજયભાઈને ફૂલ ગરમી થઈ ગઈ, જુઓ તમે.
એ ભાઈ એ મને એમ કહે કે મારો વિડીયો હવે લેતો નહીં, કારણ કે મને મોઢા પર થઈ ગઈ ગરમી. ગરમી તો મને થઈ ગઈ જેવું થઈ ગયું છે. જો એટલા કંટ્રોલ અમે ભેગા કર્યા આટા મારીને. હવે અમે પણ બે થાકી ગયા બરોબર. તો હવે અમે બે જઈએ અમારે અહીંયા નજીકમાં એક વાડી છે, તો ત્યાં એક આટો મારતા જઈએ ને પછી નીકળીએ ઘરે. તો મળીએ છીએ આગળ. તો ફાઇનલી મિત્રો અમે કંટોલા વીણીને આવી તો ગયા બરોબર. તો અમારી અહીંયા નજીકમાં જ વાડી હતી, એટલા માટે મેં કીધું વાડી આટો મારતા જઈએ. ને વિજયભાઈને હાથમાં ઘણા બધા કાંટા પણ વાગી ગયા, મને પણ વાગી ગયા. તો હવે આપણે શું કહેવાય કે આ વિડીયોને હવે આપણે અહીં પૂરો કરી નાખીએ, કારણ કે હવે મારા મોબાઈલની બેટરી પણ લો થઈ ગઈ બરોબર. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીએ છીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય.